સાહેબ, જો તમને પણ એવું લાગે છે ને કે નમવું એ તો કાયરતા છે અને જિંદગીમાં ગમે ત્યાં અક્કર રહીને જીવો ને એ જ અસલી મનની ઓળખ છે, તો આજે અમારી 1 મિનિટની વાત સાંભળી લેજો. તમારો બધો જ ભ્રમ તૂટી જશે. જ્યારે ચોમાસામાં ભયંકર વાવાઝોડું અને પવન ફૂંકાય છે ને સાહેબ, ત્યારે સીમમાં ઊભેલા મોટા મોટા વડલા અને કડક આસોપાલવના ઝાડ બહુ જ ગર્વથી સીધા ઊભા રહે છે. એમને એમ હોય છે કે અમે તો બહુ જ મજબૂત છીએ, અમને કોઈ પણ નમાવી શકે નહીં. પણ એ જ સમયે એ ઝાડના મૂળમાં ઊંઘેલું નાનું અમથું ઘાસ પવનની દિશા જોઈને બહુ જ પ્રેમથી જમીન તરફ નમી જાય છે. જ્યારે તોફાન શાંત થાય ને સાહેબ, ત્યારે જઈને જોજો જરા, પેલા અક્કર થઈને ઊભેલા મોટા મોટા ઝાડ મૂળમાંથી ઉખડીને જમીન દોસ્ત થઈ ગયા હોય છે. જ્યારે પેલું નમી ગયેલું ઘાસ પાછું બેઠું થઈને હસતું હોય છે. તોફાન એનું એક પણ પાંદડું તોડી શકતું નથી. સાહેબ, આ જિંદગીનું સૌથી મોટું સત્ય છે. જે લોકો જિંદગીમાં પરિસ્થિતિ પ્રમાણે પરિવારની સામે કે વડીલોની સામે નમવાનું નથી જાણતા ને, પોતાના અહંકારમાં અક્કડ થઈને ફરે છે, એવા લોકો જિંદગીમાં નાના અમથા તોફાનમાં પણ મૂળિયામાંથી ઉખડી જાય છે. નમવું એ કાયરતા નથી, પણ ભવિષ્યમાં પાછા ઊભા થવાની અસલી તાકાત છે. જ્યાં જરૂર હોય ને ત્યાં નમ્ર બનતા શીખો. અક્કડતા મૂર્ખતાની ઓળખ છે અને નમ્રતા એ માણસના જીવનનું સૌથી મોટું ઘરેણું છે. જો તમે પણ અહંકાર છોડીને સમય પ્રમાણે નમ્ર બનવા માટે તૈયાર હો ને તો કોમેન્ટમાં બી હમ્બલ લખજો. અને વાતોની સફર આવી જ રીતે ચાલુ જ છે, તો બ્રિજેશ ઓફિશિયલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.